ગિરનારની પવિત્ર યાત્રાએ ગયેલા 11 વર્ષીય માસૂમ મયુરસિંહના અકાળે અવસાનના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દરેકની આંખમાં આંસુ છે અને મયુરસિંહને અંતિમ વિદાય આપવા માટે ભીડ જામી છે. કોઈ ફોરેસ્ટ ખાતા વાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંદર જેવું ચાલતું છે એવું મને લાગે છે. ખેડાના મોદજ ગામમાં 11 વર્ષીય માસૂમ મયુરસિંહના નિધનનો શોકનો છે માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામમાં આજે ભારે ગમગીન છવાઈ ગઈ છે. ગિરનારની પવિત્ર યાત્રાએ ગયેલા 11 વર્ષીય માસૂમ મયુરસિંહના અકાળે અવસાનના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગામમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે મયુરસિંહનો પાર્થિવ દેહ તેના વતન મોદજ ખાતે લાવવામાં આવ્યો છે. લાડકવાયા દીકરાના નિધનને પગલે પરિવારજનો પર આગ ફાટી પડ્યું છે. ઘરની બહાર આખું ગામ અને દૂર દૂરથી આવેલા સ્વજનો એકઠા થયા છે. દરેકની આંખમાં આંસુ છે અને મયુરસિંહને અંતિમ વિદાય આપવા માટે ભારે ભીડ જામી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે 10 વાગ્યે મયુરસિંહની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થળેથી નીકળી હતી. મહેમદાબાદના મોદજ ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા મયુરસિંહ સહિત ગામમાં લગભગ 40 લોકોનો સમૂહ ગિરનાર દર્શન માટે આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યા અનુસાર ગઈકાલે સવારે સમયે તેઓએ ગિરનારની માત્ર 50 જેટલી સીડીઓ ચડી કે અચાનક જ એક સિંહે 11 વર્ષીય માસૂમ બાળક પર હુમલો કર્યો અને ખેંચી ગયો. મારું નામ છે માધાભાઈ હેમાભાઈ અને અમે તો જુનાગઢના એટલે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. જુનાગઢ ગયા. જુનાગઢની અંદર તો ગયા 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું. પછી અચાનક વાઘણે હુમલો કર્યો. પછી થોડાક આમ ભાગ્યા એમાં આ ભાઈને ઉઠાવી લીધું. પણ તો આગળ કોઈ લાચની સગવડ નહીં, જે રોડ ઉપર પગથિયા ચડતા તો ઇંગળોની સગવડ નહીં, કોઈ ફોરેસ્ટ ખાતા વાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં, બિલકુલ જે અંદર જેવું ચાલતું છે એવું મને લાગે છે. ત્યાં કોઈ સેવા કે એવું કશું છે નહીં. આખું ગામ શોક ને એ બની ગયું છે. પરિવારની ન્યાયની માંગ છે. આ ઘટના બાદ પરિવારજનો અને ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ગિરનાર જેવી પવિત્ર જગ્યાએ બનેલી આ દુર્ઘટનાને લઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને પીડિત પરિવારને યોગ્ય ન્યાય અને મદદ મળે તેવી માંગણી ઉઠી છે. એક હસતો રમતો ફૂલ જેવો બાળક આ રીતે આ દુનિયા છોડીને જશે તેવું કોઈએ કલ્પના પણ નહોતી કરી. સમગ્ર ખેડા જિલ્લો આજે મયુરસિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.